નમસ્કાર મિત્રો, આજની મારી વાર્તા છે ટોપીવાળો ફેરિયો. એક ગામ હતું. એ ગામની અંદર ટોપીવાળો ફેરિયો રહેતો હતો. રોજ ગામે ગામ ટોપીઓ વેચવા જાય અને એનું ગુજરાન ચલાવે. એક દિવસ ટોપીવાળો ફેરિયો ટોપીઓ વેચવા જતો હતો. ખૂબ ચાલ્યો એટલે એને થાક લાગ્યો તો એક વડના ઝાડ નીચે ટોપીઓનો થેલો એક બાજુ મૂકી અને સૂઈ જાય છે ને થોડી વાર પછી ઉઠે છે તો એના થેલાની અંદર એક પણ ટોપી રહી નથી. એ તો એકદમ થઈ, મારી ટોપીઓ ગઈ ક્યાં? પછી જુએ છે, આજુબાજુ જુએ છે, પણ ક્યાંય ટોપીઓ મળતી નથી. ઉપર જુએ છે તો બધા વાંદરાએ એની ટોપીઓ લઈ અને માથા ઉપર પહેરી દીધેલી. હવે એને એમ થાય કે આ ટોપીઓ કેવી રીતે હું પાછી લાવું? એટલે વાંદરાને પથરા મારે છે તો ઝાડ ઉપરથી વાંદરા પણ નાના ફળ એની ઉપર મારે છે. એટલે એણે એક યુક્તિ સૂઝી. એણે ટોપી જમણા હાથમાં પકડી તો વાંદરાએ જમણા હાથમાં પકડી, એણે ટોપી ડાબા હાથમાં પકડી તો વાંદરાએ ડાબા હાથમાં પકડી, અને પછી એણે ટોપી માથા ઉપર મૂકી તો વાંદરાએ પણ માથા ઉપર મૂકી. પછી ટોપી એણે ફેંકી દીધી તો બધા વાંદરાએ ટોપી ફેંકી દીધી. એટલે ફટાફટ બધી ટોપીઓ વીણી અને પોતાના થેલામાં લઈ અને બીજે ગામ જાય છે. એટલે આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે કે નક્કલમાં અક્કલ હોય નહીં. બાળ મિત્રો, લાઈક કરવાનું ભૂલતા નહીં.